દીકરી સૂતી છે કે જાગે છે? કોણ કોણ બોલે છે? હું કાનિયા જોગીની દેવી મેલડી બોલું છું. ઈકા બાપુના ઘેરે હરખેથી પૂજાતી મેલડી બોલું છું. જય હો માં, જય હો. દીકરી, તે શ્રદ્ધા અને વિશ્વાસથી મારી ભક્તિ કરી છે, મારી બાધા માનતા રાખી છે. હું એક બોલીને બીજું બોલું નહીં. દીકરી, મારા ભાખેલા કોઈથી ભોંય પડે નહીં. પૂરા 10 મહિના ને 10 દિવસે તારા ઘરે દીકરો આપું તો માનજે, માનજે કે હું ચિયાડાવાળી ઈકા બાપુની મેલડી બોલી હતી. ખંભા માળી, જય હો. મેલડી માં તમારો જય હો. તથાસ્તુ. આમ સપનું પૂરું થયું. માતાજી માં મેલડી અલોપ થઈ ગયા. પછી તો હવાર પીડ્યું ભલે ઉગ્યા ભાણ ભાણ તુમારા ભામણા જીવન મરણ લગમાન રાખજે કશ્યપ આવું તો એ ધરતીની માથે સૂરજના અંજવાળા પીડ્યા. અને આ બેન લાભુએ આખા ઘરને આખા પરિવારને આ બધી વાત કરી. મને માં સપને આવ્યા. હવને મેલડી માની ઉપર શ્રદ્ધા બંધાઈ ગઈ. પછી તો ધીરે 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 દિવસો અને મહિના વીત્યા છે બાપા. પૂરા 10 મહિના અને 10 દાડે જેમ ભગવતી બોલી હતી ને એમ માં મેલડીએ લાભુબેનને દીકરો દીધો. આખા પરિવારમાં આનંદ આનંદ છવાઈ ગયો. ડોક્ટરોએ કીધું હતું કે તમને કેન્સર જેવો રોગ છે, પણ એ માં ભગવતી મેલડી માએ એકા બાપુની દેવીએ એનો કેન્સરનો રોગ મટાડી દીધો. આ ભગવતી, આ માં મેલડી. દીકરાનો જન્મ થયો છે ને પછી તો બાપા એ દીકરો 1.5 મહિનાનો થયો ને એટલે આખો પરિવાર એ લાઘુબેનને વરદભાઈ હઠીપુરા ગામથી સંઘ લઈને આવ્યા. પગપાળા ચિયાડા ગામ આવ્યા છે. એકા બાપુ